સાબરમતી વિસ્તારમાં જનપથ બીટ નજીક ગત તારીખ 13 માર્ચના રોજ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક્ટિવા ચાલક પિતા અને તેના બે બાળકોને GJ18BW 8484 નંબરના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા। બપોરે 12:30 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ડમ્પરની અડફેટે આવતા પિતા અને તેની એક દીકરી અને દીકરો એક્ટિવા પરથી રસ્તા પર પટકાયા હતા, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરીને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે માસૂમ બાળકને માથા અને પગના ભાગે ઈજા થઈ હતી। અમદાવાદ શહેરમાં શહેરીજનોની સુરક્ષા જે છે રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે, ત્યારે ભારે વાહનોની તે બેફામ રીતે દોડી રહ્યા છે। સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી શહેરના અમુક વિસ્તારોમાં જે ભારે વાહનો છે, ડમ્પર છે, લક્ઝરી છે, તેની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં તે બેફામ રીતે દોડી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે। સાબરમતી વિસ્તારના જનપથ ટી પાસે તારીખ 13ના રોજ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક પર સવાર 3 લોકોને અડફેટે લીધા હતા। હું છે ને મારા બાળકોને સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યો હતો અને પાછળથી ડમ્પરે ટક્કર મારી અને અમે બાળકોનો સાથે ફંગોળાઈ ગયા અને મારી જે બેબી છે એના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ છે અને અત્યારે નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડમ્પર હતું મોટું, જે રેતી ભરેલો ટ્રક હતો, દારૂ પીધેલી હાલતમાં હતો માણસ, અને જે એના ડમ્પરના માલિક હતા એને અમે રિક્વેસ્ટ કરવા માટે બોલાયા, કીધું કે અમારે જે બાળકનો ખર્ચ જે છે હોસ્પિટલનો ખર્ચ એ તમે આપી દો, તો એમને ટણી કરીને ના પાડી કે તમારાથી થાય એ કરી લો, હું તમને ખર્ચો આપવા માટે તૈયાર નથી। આ અંગે તમે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અમે FIR નોંધાઈ દીધી છે, બાકી તો એ લોકોએ કીધું કે ઇન્સ્યોરન્સ કંપની તમને જે આપે ત્યારે તમારે કોર્ટમાં લડવાનું। સાથે જે ડમ્પર જે ચાલક હતો તેના જે માલિક જે છે તેના દ્વારા પણ કહી શકાય કે એવું વર્તન કરવામાં આવ્યું અને તેમને ચોખ્ખી ના પાડી દેવામાં આવી કે જે પણ ખર્ચો થાય તે તને નહીં આપવામાં આવે, તારાથી થાય એ કરી લે। ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડમ્પર અને આ રીતે જે મોટા વાહનો જે છે તે આ રીતે ચાલી રહ્યા છે અને સામાન્ય જે નિર્દોષ નાગરિકો છે તેમને અડફેટે લઈ રહ્યા છે। ત્યારે મહેન્દ્રભાઈની દીકરી હાલ કહી શકાય કે હોસ્પિટલમાં પોતે સારવાર હેઠળ છે અને તેના હોસ્પિટલનો ખર્ચો અત્યાર સુધીનો જે પણ થયો છે તે પણ આપવા માટે ડ્રાઈવર કે તેનો માલિક, જે ડમ્પર ચાલકનો માલિક છે, તે તૈયાર નથી। ત્યારે મહેન્દ્રભાઈ અને તેમની બાળકીને ન્યાય મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે।